નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમે શિવલિંગ ઉપર કાળા તલ અર્પણ કરો છો તો તમને 7 એવા દિવ્ય લાભ થાય છે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। તો મિત્રો, શું તમે પણ ક્યારેય શિવલિંગ ઉપર કાળા તલ અર્પણ કર્યા છે? તો મિત્રો, ભગવાન શિવને કાળા તલ શા માટે આટલા બધા પસંદ છે? મિત્રો, શિવપુરાણમાં પણ એવો ઉલ્લેખ છે કે જે કોઈ પણ વ્યક્તિ શિવલિંગ ઉપર કાળા તલ અર્પણ કરે છે તો તે વ્યક્તિના બધા જ પાપ નષ્ટ થઈ જાય અને તેને જીવનમાં એવા 7 દિવ્ય લાભ પ્રાપ્ત થાય છે કે જેનાથી તેનું આખું જ જીવન ચમકી જાય છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે જો તમે ભગવાન શિવને શિવલિંગ ઉપર કાળા તલ અર્પણ કરો છો તો મિત્રો તમને 7 એવા દિવ્ય લાભ થાય છે કે જેને જાણીને તમે ચોંકી જશો। મિત્રો, એક વ્યક્તિએ શિવલિંગ ઉપર કાળા તલ અર્પણ કરીને પોતાનું જીવન જ બદલી નાખ્યું છે। મિત્રો, એ વ્યક્તિને ભગવાન શિવે સ્વયં પ્રગટ થઈને વ્યક્તિને આશીર્વાદ આપ્યા અને તેનો બેડો પાર કરી દીધો હતો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા જ બની રહે તો મિત્રો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। મિત્રો, એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન શિવને સાચી મનોકામના માંગીને પછી કાળા તલ અર્પણ કરે છે તો ભગવાન શિવ તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દે છે। તેમજ જો તેનું વર્ષો જૂનું એવું કોઈ કાર્ય હોય કે જે પૂર્ણ જ ન થતું હોય તો એ પણ પૂર્ણ થઈ જાય। તો જો મિત્રો તમે પણ પોતાની કામનાની પૂર્તિ કરવા માંગતા હોય તો તમે ભગવાન શિવને કાળા તલ જરૂર પણ અર્પણ કરી દેજો કે જેથી તમને એવા લાભ પ્રાપ્ત થાય કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। તો જો મિત્રો તમે એવા 7 લાભને જાણવા માંગતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। મિત્રો, આપણે એક પૌરાણિક કથાના માધ્યમથી એ જાણશું કે એક વ્યક્તિએ ભગવાન શિવને કાળા તલ અર્પણ કરીને કેવી રીતે પોતાનું જીવન ચમકાવ્યું હતું। તો મિત્રો, ઘણા સમય પહેલાની વાત છે કે કાશી નગરીમાં એક ભરત એના નામનો વ્યક્તિ રહેતો હતો અને તે જીવનની કઠણાઈઓથી બહુ જ થાકી ગયો હતો। તેમજ મિત્રો તેનો ધંધો પણ પડી ભાંગ્યો હતો અને તેના સંબંધોમાં પણ મીઠાશ રહી જ ન હતી અને તેના મનમાં હંમેશા જ ભય અને નકારાત્મક વિચાર જ આવતા હતા। મિત્રો, એને ઘણા બધા પ્રયત્નો કર્યા હતા અને તે ઘણા બધા મંદિરમાં ગયો પણ હતો, તેમ છતાં તેનું મન શાંત રહેતું જ ન હતું। એક દિવસ તે કાશી વિશ્વનાથ મંદિર ગયો હતો અને ત્યાં બેસીને એક વૃદ્ધ સાધુની સાથે પોતાનું દુઃખ એને વ્યક્ત કર્યું તો તે સાધુ થોડું હસ્યા અને બોલ્યા કે એ વત્સ, જો તું સાચી શ્રદ્ધાની સાથે જ દર સોમવારે ભગવાન શિવને સાચી શ્રદ્ધાની સાથે જળ અર્પણ કરીને કાળા તલ અર્પણ કરશો તો મહાદેવ તારું આખું જીવન બદલી નાખશે। તો તે ભરતે એ જ ક્ષણે એવો સંકલ્પ લીધો કે દર સોમવારે હું જળ અને કાળા તલ શિવલિંગ ઉપર દર સોમવારે જરૂર અર્પણ કરીશ। તો તે શિવલિંગ ઉપર જળ તેમજ કાળા તલ અર્પણ કરવાનું શરૂ કરી દે છે। તો એ સોમવાર વીતી જાય છે તો એક રાત્રે તે ધ્યાનમાં બેઠો હતો તો તેની સામે એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને સ્વયં ભગવાન શિવ પ્રગટ થયા। તો તે ભરતની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તે ભાવ વિભોર થઈને ભગવાન શિવના ચરણોમાં ઝૂકી ગયો અને હાથ જોડીને વિનમ્ર સ્વરમાં બોલ્યો કે હે પ્રભુ, શું આજ જોવામાં સાવ સાધારણ લાગતા કાળા તલ છે એ એટલા બધા પ્રભાવી હોઈ શકે છે? તો ભગવાન શિવ હસીને બોલ્યા કે હે વત્સ, આ માત્ર બીજ નહીં અને માત્ર તલ જ નથી પણ તારી અંદરની શુદ્ધિનું પ્રતીક છે। જો કોઈ પણ ભક્ત કાળા તલને મારી પૂજામાં શ્રદ્ધાથી અર્પણ કરે છે તો તે માત્ર તલ જ નથી ચડાવતો પણ તે પોતાના અહંકાર, પાપ અને પોતાના મનની પીડાને મારી અંદર સમર્પિત કરી દે છે અને જ્યારે પણ તેનું મન આ બધા જ બોજથી મુક્ત થઈ જાય છે અને જ્યારે પણ તેનું મન શાંત થાય છે તો હું પોતે જ તેની રક્ષા કરું છું। કાળા તલ છે એ સૂર્યની સમાન તેજ અને ચંદ્રમાની સમાન શીતળતા પ્રદાન કરે છે। તો તે નકારાત્મકતાને દૂર કરી દે છે અને મનમાં સત્કર્મનો સંચાર કરે છે। આની અંદર તપસ્યાની અગ્નિ પણ છે અને શ્રદ્ધાની ઠંડી છાયા પણ છે। જો કોઈ પણ વ્યક્તિ કાળા તલને શિવલિંગ ઉપર અર્પણ કરે છે તો તે મારી અંદર એનો વાસ થઈ જાય છે કે હે ભગવાન શિવ કહે છે કે વત્સ, કાળા તલ છે એ માત્ર બીજ જ નથી, આમ તો આ પવિત્રતા અને વૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે।
વ્રત, જપ, તપ, પૂજા અર્ચનામાં કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો આ પાછલા જન્મના કર્મ બંધનને ધીરે ધીરે કાપવાનું કાર્ય કરે છે. આનું કાર્ય એ છે કે એ આત્માને હલકો કરે છે અને મનને શાંત કરે છે અને આપણી અંદરની અશાંતિને શાંત કરવાનું માધ્યમ બનાવે છે. જો કોઈ પણ જગ્યાથી તલ અર્પણ કરવામાં આવે છે તો ત્યાંથી અસુરી શક્તિ છે એ પણ ટકી નથી શકતી. કારણ કે મિત્રો આ તલને અર્પણ કરવા અને નકારાત્મક વિચારો, ભય અને અદ્રશ્ય બાધાઓને પણ સમાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. જે પણ સાધક પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કાળા તલ શિવલિંગ ઉપર અર્પણ કરે છે તો મિત્રો તે વ્યક્તિ આધ્યાત્મિક પુણ્યની બાજુ સૌથી પ્રથમ આવી શકે છે. તેમજ તેના જીવનમાં શુદ્ધતા, શાંતિ અને શિવ કૃપાનો પ્રવેશ થઈ શકે છે. આથી મિત્રો તલને અર્પણ કરવું એ માત્ર એક ક્રિયા જ નથી, પણ આત્માની શુદ્ધિ અને પ્રગતિની એક દિવ્ય સાધના માનવામાં આવે છે. ભગવાન શિવ કહે છે કે હે વત્સ, કાળા તલ છે એ માત્ર પૂજામાં અર્પણ કરવાની વસ્તુ જ નથી, પણ પિતૃ તૃપ્તિ અને આત્મા સમર્પણનું પણ એક મહત્વનું માધ્યમ માનવામાં આવે છે. જે કોઈ પણ વ્યક્તિ આ કાળા તલને શ્રદ્ધાની સાથે અર્પણ કરે તો તેના પિતૃઓ છે એ જલ્દીથી જ પ્રસન્ન થઈ શકે અને તેને આશીર્વાદ આપે છે કે જેથી કરીને તેના જીવનમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિનો સંચાર કરી શકે. તેમજ પિતૃઓની કૃપાથી પરિવારમાં સંતુલન બનેલું રહે છે. કાળા તલ અગ્નિ તત્વની સ્વરૂપ મનાય છે. આનો સંબંધ છે એ ઉર્જા, પવિત્રતા અને આંતરિક શક્તિની સાથે હોય છે. જ્યારે પણ આ કાળા તલ અને પૂજામાં અર્પણ કરવામાં આવે છે તો શરીરમાં અને મનમાં આ વસ્તુ ઉર્જાના પ્રવાહને સંતુલિત કરી શકે છે. આનાથી માનસિક અશાંતિ જે હોય છે એ પણ ઓછી થાય અને તણાવ પણ ઓછો થઈ જાય છે. તેમજ અનિદ્રામાં રાહત મળે છે અને આપણા ચિત્તની ચંચળતા શાંત થવા લાગે છે. કાળા તલ અર્પણ કરવા એ સૂક્ષ્મ સાધન છે કે જે બહારથી નહીં પણ આપણી અંદર બહુ જ મોટું અને મહત્વનું પરિવર્તન લાવી શકે છે. આથી જ શિવલિંગ ઉપર કાળા તલ તમારે જ્યારે અર્પણ કરવા જોઈએ તો કાળા તલને અર્પણ કરવાથી માત્ર આપણા પિતૃઓ જ પ્રસન્ન નથી થતા, પણ મિત્રો આ તલને શિવલિંગ ઉપર અર્પણ કરવાથી આપણા મનની શાંતિ પણ થઈ શકે છે અને ઉન્નતિ પણ થાય છે. ભગવાન શિવ એવું કહે છે કે હે વત્સ, જો કોઈ પણ વ્યક્તિ શિવલિંગ ઉપર કાળા તલ અર્પણ કરે છે તો તે મારી વિશેષ કૃપા મેળવવાનો ભાગીદાર બની શકે છે. તેમજ કાળા તલ અર્પણ કરવા એ માત્ર એક રિવાજ જ નથી, પણ મિત્રો આ વસ્તુ એક આત્માને વિનમ્રતા અને પાછળના કર્મોને એક પ્રાયશ્ચિત કરવાનો મોકો છે. જો કોઈ પણ વ્યક્તિ આ સાધના કરે છે તો હું પોતે જ તેના જીવનના બધા જ સંકટમાં રક્ષક બનીને ઊભો રહ્યો છું. તે ભલે બહુ જ મોટી મુશ્કેલીમાં પસાર થઈ રહ્યો હોય, પણ હું તેને ક્યારેય એકલતા અનુભવવા નથી દેતો, કારણ કે હું તેને આત્માની પાસે રહું છું. મારી અંદર તેના પ્રતિ ભક્તિ અને તે જે આ તલ અર્પણ કરે છે તો હું તેને સારા સમયમાં તેના આશીર્વાદ બનીને પ્રગટ થવા દઉં છું. આથી યાદ રાખજો કે કાળા તલને શિવલિંગ ઉપર અર્પણ કરવા એક માત્ર અનુષ્ઠાન જ નહીં, પણ મારી સાથે એક આત્મિક સંબંધનો સજીવ માધ્યમ છે. મિત્રો આવી રીતે ભગવાન શિવનો આ આશીર્વાદ મેળવીને ભરતનો આત્મા શાંત થઈ ગયો હતો અને અત્યાર સુધી તે બધી જ મુશ્કેલીથી બહુ જ ડરી ગયો હતો, પણ તે હવે મહાદેવને કાળા તલ અર્પણ કરતો હતો. આથી હવે તેનું મન શાંત પણ થવા લાગ્યું હતું અને હવે તેના બધા જ કાર્ય સવળા પડવા લાગ્યા હતા. આથી તેને પોતાના જીવનમાં સંયમ જેવા ભક્તિને પોતાનો મૂળ મંત્ર બનાવી લીધો હતો. તે હવે બધા જ સોમવારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતો હતો અને શિવલિંગ ઉપર કાળા તલ પણ અર્પણ કરતો હતો અને ભગવાન શિવના મંત્રનો બહુ જ જાપ કરતો હતો. હવે તે શિવચિંતનમાં પોતાના મનને લગાવી પણ દેતો હતો. હવે તેની આધ્યાત્મિક ઉન્નતિ એટલી થઈ હતી કે તેની અંદર એક દિવ્ય શક્તિ પ્રગટ થવા લાગી. થોડાક જ મહિનામાં હવે તેના વેપારમાં પણ સુધારો આવવા લાગ્યો, તેમજ તેનું પારિવારિક જીવન પણ સુખદ અને સંતુલિત થવા લાગ્યું. હવે તેનું ચિત્ત છે એ હંમેશને માટે શિવમય થઈ ગયું હતું. હવે તેને કોઈ પણ જાતનો ડર જ રહ્યો ન હતો. હવે તેને કોઈ પણ જાતની અશાંતિ પણ ન હતી, કારણ કે તે હવે તેની અંદર ભગવાન શિવનો વાસ થવા લાગ્યો. આ ભગવાન શિવ એ જ છે કે જે માત્ર આરાધના કરવાથી જ નહીં, પણ સાચા મન, સેવા અને ત્યાગથી પ્રસન્ન થઈ શકે છે.
તો મિત્રો, આ પૌરાણિક કથાના માધ્યમથી આપણને એ શીખ મળે છે કે ભગવાન શિવ શિવલિંગની ઉપર કાળા તલ અર્પણ કરવા એ માત્ર પૂજા તેમજ અનુષ્ઠાન જ નથી, પણ આ એક આત્મચિંતન તેમજ દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવાનું એક માધ્યમ મનાય છે. જો કોઈ પણ વ્યક્તિ ભગવાન શિવને શિવલિંગ ઉપર પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કાળા તલ અર્પણ કરે છે, તો તે આ વસ્તુ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાનું પણ એક માધ્યમ બને છે અને પૂર્વજોની કૃપા તેના સાધકના જીવનમાં ઉતરી શકે. તેમજ કાળા તલ છે એ મન અને આત્માને પણ સંતુલિત કરી શકે. તેમાં એક અગ્નિ તત્વ છુપાયેલું હોય છે કે જે નકારાત્મક ઉર્જા તેમજ તણાવ અને આપણા ચિત્તની ચંચળતા એને સમાપ્ત કરી શકે છે. જો કોઈ પણ વ્યક્તિ શિવલિંગ ઉપર કાળા તલ અર્પણ કરે છે, તો તે માત્ર બીજ જ નથી, અર્પણ કરતા પણ તે પોતાનું અહંકાર, પાપ, દુઃખ તેમજ પોતાની મુશ્કેલીઓને પણ ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરે છે. આ અર્પણ છે એ એક આત્મસમર્પણનું પ્રતીક માનવામાં આવે છે અને સાચી શ્રદ્ધાની સાથે દરેક વસ્તુનું અર્પણ સીધું જ ભગવાન શિવ સુધી પહોંચી જાય છે. તો મિત્રો, આ જ કારણ છે કે ભગવાન શિવને કરુણાના સાગર અને ભક્તિનું પ્રત્યક્ષ ફળ દેવાવાળા દેવતા માનવામાં આવે છે. તો મિત્રો, જો કોઈ પણ ભક્ત સાચી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે જ ભગવાન શિવની શિવલિંગ ઉપર તલ અર્પણ કરે છે, તો તેનું જીવન શિવમય બની જાય છે અને ભગવાન શિવ એવું કહે છે કે હે વત્સ, તારા હાથમાં જે પણ કાળા તલ છે એ માત્ર એક બીજ જ નથી, પણ આ તારા ઉદ્ધારનું એક અમૂલ્ય ફળ છે. જ્યારે તું શ્રદ્ધા અને ભક્તિની સાથે મારી ઉપર અર્પણ કરે છે, ત્યારે તું પોતાની અંદરનો અંધકાર, ડર અને પોતાના દોષ બધાને જ મને સમર્પિત કરી દે છે અને હું એ બધા જ અર્પણ કરેલા દોષોને મારા ત્રિનેત્રની અગ્નિમાં ભસ્મ કરી દઉં છું અને હું તને ભીતરથી અલૌકિત કરી શકું. તો જો મિત્રો તમે પણ ભગવાન શિવને કાળા તલ અર્પણ કરશો, તો મિત્રો તમે પણ ભગવાન શિવને પ્રાપ્ત કરી શકશો. તેમજ તેને પ્રગટ કરીને પોતાના જીવનની બધી જ મુશ્કેલીઓમાંથી તમે બહાર આવી શકો છો. મિત્રો, જો કોઈ પણ વ્યક્તિ ભગવાન શિવની શિવલિંગ ઉપર કાળા તલ અર્પણ કરે છે, તો મિત્રો તેના જીવનની બધી જ ગરીબી તેમજ દરિદ્રતા છે એ સમાપ્ત થઈ જાય છે. તેમજ તેના ઘરે જો કોઈ પણ વાસ્તુ દોષ, પિતૃદોષ, મંગળ દોષ, શનિ દોષ, ગ્રહ દોષ, બંધન દોષ કે કુંડળી દોષ હોય, તો તે બધા જ દોષ છે એ જલ્દી જ સમાપ્ત થાય અને મહાદેવના સાક્ષાત આશીર્વાદ તેના ઉપર હંમેશા માટે રહી જાય. તેમજ મિત્રો, રોજ શિવજીનું વિધિ વિધાનથી પૂજન કરવું જોઈએ. જો કોઈ વિધિવત પૂજા નથી કરી શકતા, તો રોજ એક લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં કાળા તલ નાખજો અને હવે આ જળને શિવલિંગ ઉપર ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરતા ચડાવી દેજો. જળ ધીમે ધીમે ચડાવો અને મંત્રના ઓછામાં ઓછા 11 વખત જાપ કરો. જળ ચડાવ્યા પછી ફૂલ અને બીલીપત્ર ચડાવો અને આ ઉપાય શુભ ફળ પ્રાપ્ત થવાની શક્યતાઓ વધારે છે. તેમજ મિત્રો, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિના દોષ હોય અથવા તો શનિની સાડાસતી અથવા હૈયા ચાલી રહી હોય, તો કોઈ જ પવિત્ર નદીમાં દર શનિવારે કાળા તલ પધરાવી દેજો. આ ઉપાય કરવાથી શનિ દોષ શાંત થઈ જાય છે. તેમજ દૂધમાં કાળા તલ મિક્સ કરીને પીપળા પર ચડાવી દેજો. તેનાથી ખરાબ સમય દૂર થઈ શકે છે. તેમજ મિત્રો, આ ઉપાય દર શનિવારે કરવો જોઈએ. સાથે જ પીપળાની 7 પરિક્રમા પણ જરૂર કરવી. તેમજ મિત્રો, સમય પર કાળા તલનું દાન કોઈ જ મંદિરમાં અથવા તો કોઈ ગરીબ વ્યક્તિને કરવું જોઈએ. તેનાથી તમારા રાહુ, કેતુ અને શનિની અશુભ અસર હંમેશા ખતમ થઈ જાય છે. કાલ સર્પયોગ, સાડાસાતી, હૈયા, પિતૃદોષ વગેરેમાં પણ આ ઉપાય તમે કરી શકો છો. તેમજ શનિવારે કાળા તલ અને કાળા અડદને કાળા કપડામાં બાંધીને કોઈ જ ગરીબ વ્યક્તિને દાન કરી દો. આ ઉપાય કરવાથી રૂપિયા સાથે એના સાથે જોડાયેલી સમસ્યાઓ હંમેશા દૂર થઈ જાય છે. તેમજ રોજ સવારે શિવલિંગ પર થોડા કાળા તલ ચડાવવા જોઈએ. તેનાથી શનિ દોષ શાંત થાય છે અને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીઓ પણ હંમેશા દૂર થઈ શકે છે. તેમજ મિત્રો, જો તમે શનિ દોષથી મુક્તિ મેળવવા માંગતા હોય, તો આ માટે તમારે શુદ્ધ પાણીમાં કાચું દૂધ, ખાંડ અને કાળા તલ મિક્સ કરીને શનિવારે પીપળાના ઝાડના મૂળમાં તમારે અર્પણ કરવું જોઈએ. તેમજ આના પછી મિત્રો ઝાડની 3 વાર પરિક્રમા કરવી જોઈએ અને શનિવારે કેટલાક તલની સાથે ખીચડીનું સેવન તમારે કરવું જોઈએ. એનાથી અનેક પ્રકારના દુઃખ દૂર થઈ શકે છે. તેની સાથે જ મિત્રોને અનેક દોષથી મુક્તિ મેળવવા માટે
મંગળવારે તલના તેલનો દીવો કરવો. આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે અને પરસ્પર સંબંધો છે એ મજબૂત થઈ શકે. તેની સાથે જ મિત્રો જુઓ, સખત અને ઘણી બધી મહેનત કર્યા પછી પણ જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓનો બહુ જ બધો સામનો કરી રહ્યા હોય, તેમજ મિત્રો જુઓ તમને પૈસાને બાબતમાં બધી જ બાજુથી નિરાશાનો સામનો કરવો પડી રહ્યો હોય, તો મિત્રો કાળા તલ અને કાળા અડદને કાળા કપડામાં બાંધીને દર શનિવારે કોઈ ગરીબને દાન કરવું જોઈએ. કે મિત્રો આમ કરવાથી ધીરે ધીરે તમે પૈસા બચાવી શકશો. સાથે જ તમે જો કોઈ પણ ધંધો તેમજ વ્યવસાય કરતા હશો, એમાં તમે પ્રગતિ હાંસિલ કરી શકશો. તેની સાથે જ મિત્રો દરરોજ તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લઈને એમાં કાળા તલ નાખીને ત્યારબાદ આ જળથી તમારે શિવલિંગનો જળાભિષેક કરવો જોઈએ. અને સાથે જ મિત્રો જળ ચડાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો તમારે જાપ કરવો જોઈએ. તો મિત્રો આ ઉપાય કરવાથી વ્યક્તિને રોગોથી મુક્તિ મળી શકે છે. તેમજ પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ હંમેશા બન્યું રહે છે અને તેના ઘરમાં આર્થિક લાભ પણ થઈ શકે છે. અને સાથે જ મિત્રો એવું માનવામાં આવે છે કે જો પિતૃદોષના અવતારને જીવનમાં કેટલીક વાર તમારે સમસ્યાનો બહુ જ સામનો કરવો પડતો હોય, તો જે લોકોને કુંડળીમાં કાળસર્પ દોષ, પિતૃદોષ, શનિ દોષ હોય, તો તેઓએ સરસવના તેલમાં કાળા તલ નાખીને શનિવારે તેમનો પડછાયો જોવો જોઈએ. હવે આ તેલને મંદિરમાં અને પીપળાના ઝાડની નીચે રાખવો જોઈએ. આ ઉપાય કરવાથી મિત્રો તમને બહુ જ લાભ પ્રાપ્ત થઈ શકે. તેમજ જો તમારા બધા જ કાર્યમાં અડચણ આવી રહી હોય અને સફળતા ન મળી રહી હોય, તો મિત્રો કામથી બહાર જતી વખતે એક મોટી તલ લઈને રસ્તામાં વહેતા પાણીમાં ક્યાંક વહાવી દેવા જોઈએ. જો તમે આ ન કરી શકો તો કોઈ પણ ગરીબ વ્યક્તિને તલનું દાન કરવું જોઈએ. આનાથી તમને બહુ જ ફાયદો થઈ શકે. તેની સાથે જ મિત્રો જો કોઈ તમારી કુંડળીમાં સૂર્ય બળવાન હોય, તો જુઓ જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. સૂર્યના અશુભ પ્રભાવથી પીડાતા આવા લોકોએ સ્નાન કર્યા પછી સૂર્યોદય પહેલા તિલાંજલિ જરૂર કરવી જોઈએ. એટલે કે મિત્રો તલ જરૂર અર્પણ કરવા જોઈએ. આનાથી મિત્રો સૂર્યગ્રહ છે એ બળવાન બની શકે. તેમજ મિત્રો આપણા હિન્દુ શાસ્ત્ર અનુસાર સોમવારનો દિવસ જે છે એ ભગવાન શિવની પૂજા આરાધના માટે રાખવામાં આવેલો દિવસ ખાસ મનાય છે. એવું માનવામાં આવે છે કે આ મહાદેવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવાથી આપણને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે અને ભગવાન શિવ પ્રસન્ન થઈ શકે છે અને ભક્તોના બધા જ કષ્ટોને દૂર કરી દે છે. ભગવાન શિવના લાખો ભક્તો છે અને ભગવાન શિવની સાચા મનથી પૂજા અર્ચના કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવાર, પ્રદોષ વ્રત અને શિવરાત્રીના દિવસે શિવલિંગ જળાભિષેક અને રુદ્રાભિષેક કરાવવાથી આપણને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને આપણી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે. તેની સાથે જ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહિનામાં આ 3 દિવસોમાં ભગવાન શિવની પૂજા યોગ્ય રીતે કરવામાં આવે તો ભોળાનાથ છે એ જલ્દી જ પ્રસન્ન થઈ શકે. મિત્રો શિવલિંગની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને સંતાન અને ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ થઈ શકે. તેમજ મિત્રો મૃત્યુ પછી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં શિવની ઉપર કેટલીક વસ્તુઓ ચડાવવાની પણ વાત કરવામાં આવી છે. આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા માટે પાણી, દૂધ, મધ, બલિપત્ર વગેરે ઉપર કાળા તલ શિવલિંગ ઉપર જરૂર અર્પણ તમારે કરવા જોઈએ. તેની સાથે જ મિત્રો શાસ્ત્રો અનુસાર જો કોઈ પણ શિવલિંગની પૂજા અર્ચના કરતી વખતે અમુક ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે, તો મિત્રો વ્યક્તિની બધી જ મુશ્કેલીઓમાંથી દૂર થઈ જાય છે. આ ઉપાય કરવા માટે મિત્રો તમારે તમારી હથેળીમાં કાળા મરીના દાણા અને 7 કાળા તલ લઈ લેવા જોઈએ. આના પછી મિત્રો શિવલિંગ ઉપર તમારે આ 3 વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો તમારી ઈચ્છાનું તમારી પોતાના મનમાં હોય એ તમારે સ્મરણ કરવું જોઈએ. અને મિત્રો એવું માનવામાં આવે છે કે શિવરાત્રીના દિવસે આ ઉપાય તમારે કરવો બહુ જ શુભ માનવામાં આવે છે. આટલા માટે દર મહિને આવતી શિવરાત્રી પર આ ઉપાય કરવાથી વ્યક્તિની બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ શકે અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ મિત્રો આપણા જ્યોતિષ શાસ્ત્રમાં કાળા તલનું વિશેષ મહત્વ હોય છે. એવું કહેવાય છે કે જન્મકુંડળીમાં શનિ, રાહુ, કેતુ અશુભ સ્થિતિમાં હોય તો કાળા તલ સંબંધિત ઉપાયો કરવાથી
આપણને લાભ થઈ શકે અને કાળા તલ અર્પણ કરવાથી વ્યક્તિને કાળ સર્પદોષ તેમજ શનિની સાડાસતીથી મુક્તિ મળી શકે. તેની સાથે જ મિત્રો સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થઈ શકે. મિત્રો, શિવ પુરાણમાં એવું કહેવાયું છે કે શિવલિંગ ઉપર કાળા મરીના દાણા અર્પણ કરવામાં શુભ માનવામાં આવે છે અને શિવલિંગ ઉપર કાળા મરીના દાણા અર્પણ કરવાથી રોગોનો નાશ થઈ શકે છે અને સુખ સમૃદ્ધિ મળે છે. મિત્રો, આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તેમની વિનંતી છે કે જો હજુ સુધી અમારા આ વિડીયોને લાઈક નથી કર્યો તો મિત્રો વિડીયોને લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.